નમસ્કાર, સ્વાગત છે આપનું દે ધનાધન આઈપીએલમાં. આઈપીએલ 2025 જે પ્રમાણે એક પછી એક મેચો ચાલી રહી છે. તમે જુઓ કે શનિવારે ડબલ હેડર મેચ હતી ને બંને મેચ એટલી રોમાંચિક હતી અને ક્રિકેટ પ્રેમીઓને એવું કહેવાય છે કે શનિવાર ફળી ગયો. એક તો હનુમાન જયંતિ હતી ને ઉપરથી બંને મુકાબલા, અને એમાં પણ ખાસ તો પંજાબ અને હૈદરાબાદ વચ્ચેનો જે મુકાબલો હતો, જોરદાર મુકાબલો હતો. અને ક્રિકેટની આક્રમકતા ક્યાંક જોવા મળી અને બોલર્સને જે પ્રમાણે ધોયા છે, એવું લાગે કે બોલર્સનું ક્યાંક લગભગ જે આઈપીએલમાં મહત્વ છે અથવા તો જે અસ્તિત્વ છે એ ભૂસાઈ ગયું હોય એવું પણ જોવા મળ્યું. પંજાબ વર્સિસ હૈદરાબાદની મેચ તો ખૂબ જ જોરદાર કહી શકાય. આમ તો પહેલી મેચની વાત કરીએ તો લખનઉ સુપર જાયન્ટ્સ વર્સિસ ગુજરાત ટાઇટન્સ, અને રિષભ પંતના નેતૃત્વ હેઠળની જે લખનઉ સુપર જાયન્ટ્સે શુભમન ગિલના નેતૃત્વ હેઠળના ગુજરાત ટાઇટન્સને 6 વિકેટે હાર આપી. અને એડન માર્ક્સના 58 અને નિકોલસ પુરાને 61 રનની વિસ્ફોટક ઇનિંગ રમી અને લખનઉની જીત એક તરફી બનાવી દીધી. પરંતુ અંતિમ ક્ષણોમાં એવું કહેવાય કે મેચ રોમાંચક બની હતી. આમ છતાં 6 વિકેટે 180 રન ગુજરાતે બનાવ્યા અને લખનઉએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો. બીજી મેચ મેં કહ્યું તેમ બહુ જ ઇન્ટરેસ્ટિંગ, પંજાબ કિંગ્સ વર્સિસ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેનો મુકાબલો, જેમાં હૈદરાબાદના બેટર્સે શાનદાર બેટિંગ કરી 8 વિકેટે મેચ જીતી લીધી. અને પંજાબના કેપ્ટન અય્યરે ટોસ જીત્યો, બેટિંગ લીધી, 246 રનનો ટાર્ગેટ આપ્યો, જેમાં અય્યરની બેટિંગ બહુ સારી હતી અને 82 રનની ઇનિંગ રમી હતી. અને આટલો સ્કોર 246 રનનો ટાર્ગેટ આપ્યો એટલે ચોક્કસ કપ્તાન જીતના વિશ્વાસ સાથે પોતાની ટીમને લઈને મેદાનમાં તો ઉતર્યા હતા. પરંતુ હૈદરાબાદની ટીમે આટલો મોટો ટાર્ગેટ 18.3 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને આખરે હાસિલ કરી લીધો. અભિષેક શર્માની બેટિંગ જોરદાર, એના બેટનો જાદુ ક્રિકેટ પ્રેમીઓને જોવા મળ્યો. 55 બોલમાં 14 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી 141 રનની શાનદાર ઇનિંગ એણે રમી છે. જ્યારે ટ્રેવિડ હેડે પણ સરસ બેટિંગ કરી હતી. બંનેની ભાગીદારી પણ જોરદાર રહી. ટ્રેવિડ હેડે 66 રનની શાનદાર ઇનિંગ રમી અને હૈદરાબાદે શાનદાર જીત મેળવી. એક લયમાં આવ્યું કહેવાય હૈદરાબાદની ટીમ અને આ સિઝનમાં, કારણ કે આ બીજો જ વિજય છે, પણ શાનદાર વિજય ચોક્કસ કહી શકાય. તો આ મુદ્દે ચર્ચા કરવી છે. ખાસ શનિવારની જે મેચો હતી એમાં કેવી રમઝટ રહી, ચોગ્ગા છગ્ગાની એ વાત કરીશું. સાથે જ જે ગુજરાતની ટીમના હારના કારણો, ક્યાં ગણિત ખોટું પડ્યું, પંજાબ હૈદરાબાદની તોફાની બેટિંગ, ચોગ્ગા છગ્ગાની રમઝટ અને આજની બંને મેચો વિશે પણ ચર્ચા કરીશું. તમામ ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું દે ધનાધન આઈપીએલમાં. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા નજર કરીએ રિપોર્ટ પર. શનિવાર સુધરી ગયો. હનુમાન જયંતિની ઉજવણી લખનઉ અને હૈદરાબાદે જોરદાર રીતે કરી. આઈપીએલ ઇતિહાસના વિક્રમોને હંફાવી નાખ્યા. ક્રિકેટની આક્રમકતા ગઈકાલે એટલી પ્રબળ જોવા મળી કે બોલર્સનું અસ્તિત્વ લગભગ આઈપીએલમાંથી ભૂસાઈ ગયું. પ્રથમ મેચમાં લખનઉના પૂરનના ઝંઝાવત સામે ગુજરાત ઉડી ગયું, તો બીજી મેચમાં અભિષેક શર્માએ ક્રિકેટના સમીકરણો બદલી નાખીને હૈદરાબાદની ટીમને પણ જીવતદાન આપી દીધું. જ્યારે પંજાબે 245 રન બનાવ્યા ત્યારે કેપ્ટન શ્રેયસ આયર કોલર અદ્ધર રાખીને ચાલી રહ્યો હતો કે હવે તો મેચ આપણા ખિસ્સામાં જ છે. પરંતુ હૈદરાબાદનો અંદાજ નિરાલો હતો. અભિષેક શર્મા પંજાબની બોલિંગને એવી તો ફરી વળ્યો કે બોલરોને તોડી નાખ્યા. તેણે માત્ર 40 બોલમાં સદી તો ફટકારી દીધી, પરંતુ ટ્રેવિસ હેડ સાથે મળીને ધમાલ મચાવતી આઈપીએલ ઇતિહાસની બીજી સૌથી મોટી એટલે કે 171 રનની ભાગીદારી પણ નોંધાવી દીધી. આઈપીએલ ઇતિહાસનો બીજો સૌથી મોટો ચેઝ પણ હૈદરાબાદે કરી નાખ્યો. અભિષેક શર્માની બેટિંગનો આક્રમક અને નિર્દય અંદાજ જોઈએ તો 10 છગ્ગા અને 14 ચોગ્ગા માત્ર 55 બોલ અને 141 રન બનાવી મેચને પણ જીતાડી. ગઈકાલની મેચમાં કુલ 492 રન બન્યા. પંજાબે 18 ચોગ્ગા અને 16 ચોગ્ગા સાથે કુલ 245 રન બનાવ્યા, તો હૈદરાબાદે તોફાન મચાવતા 26 ચોગ્ગા અને 14 છગ્ગા સાથે માત્ર 2 વિકેટે 247 રન બનાવી માત્ર 18.3 ઓવર્સમાં જ મેચ જીતી લીધી. અભિષેક શર્મા 55 બોલમાં 141 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો. અને આજે 2 મેચો રમાશે. પ્રથમ મેચ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચેનો મુકાબલો જયપુરમાં રમાશે, જ્યારે બીજી મેચ દિલ્હી અને મુંબઈ વચ્ચે દિલ્હીમાં આ મુકાબલો થશે.
અશોકભાઈ શું કહેશો? ખાસ તો આઈપીએલ નો રોમાંચ, મને તો એવું લાગે છે કે શનિવારની જે બંને મેચો જોઈ છે, મુકાબલા જોયા, મને એવું લાગે છે કે રોમાંચ ચરમ સીમા પર જોવા મળ્યો. શનિવારની બંને મેચો વિશે શું કહેશો? અને ખાસ તો જે ચોગ્ગા છગ્ગાની રમઝટ જોવા મળી, જે બેટર્સની બેટિંગ જોવા મળી, ક્યાંક જે ઉલ્લેખ મેં કર્યો કે બોલરોનું ક્યાંક અસ્તિત્વ જ ભૂસાતું હોય એવું ક્યાંક આઈપીએલમાં લાગ્યું. શું કહેશો કાલના બંને મુકાબલા, લખનઉ વર્સિસ ગુજરાત ને પંજાબ વર્સિસ હૈદરાબાદ વચ્ચેના? આમ તો ગુજરાત જીતશે એવી જ બધાને પેલી એ હતી કે કારણ કે સતત જીતતી હતી આ ટીમ, એટલે એમ લાગ્યું કે ગુજરાતની ટીમ જીતશે. પણ એમની જે શરૂઆત હતી એ શાનદાર હતી દિલીપભાઈ. પણ ત્યાર પછી કારણ કે સાઈ સુદર્શન અને શુભમન ગિલ જે છે એ 157 ને 151 ના સ્ટ્રાઇક રેટ થી રમ્યા ત્યાં સુધી બધું બરાબર હતું. પણ એમના આઉટ થયા પછી, કારણ કે જો એ 155 151 ની આસપાસ રમ્યા હોત તો સ્વાભાવિક રીતે 200+ નો સ્કોર થાત. પણ ત્યાર પછી જે રીતે બોલિંગ જબરજસ્ત પડી અને ખાસ કરીને બેટિંગ જે છે એ સુસ્ત થઈ ગઈ. બટલર એટલું સારું રમી ના શક્યા. 114 ના સ્ટ્રાઇક રેટથી એમણે રન બનાવ્યા. રુદરફોર્ડ 115 ના સ્ટ્રાઇક રેટથી. તો આમ જોવા જઈએ તો 20 થી 25 રન ટીમે ઓછા બનાવ્યા. જે શરૂઆત જોરદાર હતી, બંને ઓપનર્સ જોરદાર 120 રનની પાર્ટનરશિપ માત્ર 73 રનમાં કરી. ત્યાં સુધી બધું બરાબર હતું. પણ એ બંનેના આઉટ થયા પછી જે મોમેન્ટમ હતું એ મોમેન્ટમ ડાઉન થઈ ગયું. બોલર્સ એકદમ ડોમિનેટ કરવા લાગ્યા. પર ઓવર રન્સ આવવાના ઓછા થયા અને 180 એ સ્કોર અટક્યો. હવે આમાં એવું છે કે જો તમારી પાસે સ્કોર 200+ નો હોય, કારણ કે અત્યારે તો 200 તો બહુ જ સામાન્ય અને આસાન થઈ ગયા છે એવું કહી શકાય. 200 થી ઓછો સ્કોર હોય તો તમે મેચને બચાવવી મુશ્કેલ પડે. અને સામે છેડે તમે લખનઉની વાત કરો, શરૂઆતથી માર્કમ જે રીતે 187 ના સ્ટ્રાઇક રેટથી, પછી ત્યાર પછી પૂરન રમ્યો 179 ના સ્ટ્રાઇક રેટથી, બદોની રમ્યો 147 ના સ્ટ્રાઇક રેટથી. આવી જબરજસ્ત અને ખતરનાક રમતની સામે ક્યાં 114, ક્યાં 150 ની જે સ્ટ્રાઇક રેટ છે ચાર, અને કેટલી ઓવર બાકી હતી અને 183 રન કરીને ચાર જ વિકેટ ગુમાવી 6 વિકેટે ગુજરાતનો પરાજય થયો. અહીંયા આગળ સૌથી મહત્વની વાત કે શરૂઆત સારી હતી, પછી જે મોમેન્ટમ છેક સુધી બને રહેવું જોઈએ પર ઓવર રન બનાવવાનું. એટલે જે બેટ્સમેન રમે જેનો સ્ટ્રાઇક રેટ તમારો 100 નો હોય, 100 ની આસપાસનો, તો તમે મોટો સ્કોર મૂકી ના શકો. અને એટલા માટે જ, કારણ કે ગુજરાતે જે રીતે શરૂઆત કરી હતી 73 માં 120, બિલકુલ 200 રનનો સ્કોર ટાર્ગેટ થાય એવી શક્યતાઓ હતી. પણ ત્યાર પછી જે પ્રકારની રમત થઈ અને ક્યાંક ને ક્યાંક ગુજરાતને હારવાનો વારો આવ્યો. એટલે એક વસ્તુ બીજી આ મેચ ઉપરથી કરી શકાય કે ભાઈ તમારી પાસે 200 નું ટોટલ તો મિનિમમ હોવું જોઈએ. હવે સમીકરણો બદલાયા છે અને જે રીતે બોલર્સની જે ધામધૂમથી ધોલાઈ થાય છે એ પરિસ્થિતિમાં તમારી પાસે પણ રન 200 રન હોવા જરૂરી છે. અધરવાઇઝ તમારે આ રીતે થશે. પેલા લોકો તો જે લખનઉ છે એમણે તો એમના પ્રમાણે 180 190 ની સ્પીડથી રન બનાવ્યા, સ્ટ્રાઇક રેટથી બની ગયા રન તરત જ. તો આ જે પરિસ્થિતિ છે એ એવોઇડ કરી શક્યો. ખેર, ગુજરાતને કાલે પરાજયનો સામનો કરવો પડ્યો. લખનઉ જીતવામાં સફળ થઈ ટીમ. યસ, બિલકુલ. પણ અશોકજી ખાસ છે ગઈકાલે ગુજરાત ને લખનઉ સામે જે હારનો કરવો પડ્યો, ખાસ તો ક્યાં ગણિત ખોટું પડ્યું કે જેને લઈને ગુજરાત જે આપે કહ્યું કે 200+ નો સ્કોર મૂકી શકતું હતું, પણ ગુજરાત એ સ્કોર ન મૂકી શક્યું ને આખરે હારી ગયું. તો શું લાગે છે કે શરૂઆત સારી રહી પરંતુ હારનો સામનો કરવો પડ્યો, એની પાછળના મુખ્ય કારણ કયા કહી શકાય? મુખ્ય કારણ એ છે કે શરૂઆતમાં તમે અહીંયા જે પ્રેસ કોન્ફરન્સ હતી એમાં શુભમન ગિલે કહ્યું કે અમારે પાવર પ્લેમાં અમારી રમતને સુધારવાની જરૂર છે. પાવર પ્લેમાં પણ થોડા રન ઓછા થાય, પણ ત્યાં વિકેટ પડી નહોતી. એટલે એમને એ ફાયદો થયો. 73 બોલમાં 120 રનની પાર્ટનરશિપ જે થઈ એ પણ તમે જુઓ તો એટલો બધો સારો રન રેટ ના ગણી શકાય. પણ તે છતાંય ઓકે, સ્ટ્રાઇક રેટ સાથે 70 120 રન થયા પછી તમારી પાસે બાકીની ઓવર્સમાં એ સેમ બટલર તરત જ આઉટ થઈ ગયા. 16 રન બનાવીને બટલર આઉટ થયા. રુદરફોર્ડ 22 રન. આ બંને ખેલાડીઓના આઉટ થતાની સંગાતે જે રીતે સ્કોર જોઈતો હતો એ સ્કોર બન્યો નહીં અને બોલર્સ હાવી થઈ ગયા. એકચ્યુઅલી ઠાકોરની બોલિંગ તમે જુઓ કે જે રીતના બધા જે બોલિંગ જે થઈ છે એ જોરદાર. રાઠીએ સારી બોલિંગ નાખી. તો એ ક્યાંક ને ક્યાંક જોતા એમ લાગે છે કે રન્સ 200 રન થયા નહીં. અને એનું કારણ એક જ છે કે શરૂઆતનું મોમેન્ટમ જે હતું એ મોમેન્ટમ. આમાં શું થાય કે બેટ્સમેન જ્યારે શરૂઆતમાં આવે થોડુંક સ્ટેડી રમે, એને ઈચ્છા હોય કે હું છેક સુધી રમું અને પછી ડેથ ઓવર્સમાં હું એ કરી શકું, મીન્સ કે રન વધારી શકું. અલ્ટિમેટલી શું થાય, ડેથ ઓવરમાં વિકેટ એ લોકોની પડી જાય. એટલે જે નવો ખેલાડી આવે અને પહેલા જ બોલથી છગ્ગા ચોગ્ગા મારવા પડે એ શક્ય બને નહીં. પેલા સેટલ થયેલા ખેલાડીઓ હોય તો એ લોકો લગાવી શકે. તો આ એક સૌથી મોટી એ થઈ કે સાઈ અને ગિલ બંને જણા આઉટ થઈ ગયા.
અને એ 56 અને 60 રન જ્યારે 120ની પાર્ટનરશિપ કરીને આઉટ થયા ત્યાર પછી આખી ટીમની જે રન બનાવવાની ગતિ છે રન બનાવવાની ગતિ ધીમી થઈ ગઈ. ઇનડાયરેક્ટલી એમ કહો કે બોલર્સ હાવી થઈ ગયા અને એ બોલર્સ હાવી થઈ ગયા એના કારણે 180 નો સ્કોર બન્યો. બીજું, તમારી બોલિંગ એટલી બધી જબરજસ્ત નથી કે તમને વિજય અપાવી શકે. એટલા માટે તમારી પાસે પેલી બાજુ તોફાની બેટ્સમેનો એક જબરજસ્ત છે. માર્કરમને પંતે 65 રન ઉમેર્યા, માર્કરને પુરને 58 રન ઉમેર્યા, પુરન બધોની રન 32 રન ઉમેર્યા. તો હું માનું છું કે એ લોકોની ફાસ્ટ રમત રમ્યા, પણ તમારી જે ફાસ્ટ રમત રમવા જોઈએ, જે પેસ સાથે તમારે રમવું જોઈએ, એ પેસ સાથે તમે રમી ના શક્યા. અને જો આ 200 રનની આસપાસનો સ્કોર થયો તો આ મેચમાં પણ રોમાંચ આવત. એવું નથી કે લખનૌના બેટ્સમેન કોઈ રીતે કાબુમાં ના થાય, પણ જે રીતે અત્યારે પુરાણ રમી રહ્યો છે, ઇઝ પ્લેઇંગ ફેન્ટાસ્ટિક. એટલા છગ્ગા મારે છે ને એટલા ચોગ્ગા મારે છે કે લોકો એને ક્યાં રોકવો એ જ ખબર નથી પડતી. તો એ પ્રકારની બેટિંગ સામે તમારી ટીમને, એટલે એનો મોરલ ઓફ ધ સ્ટોરી એ થયું કે ગુજરાતે પહેલા તો 200+ નો સ્કોર બનાવતા શીખવું પડશે, નંબર 1. હવે પછીની જે કોઈ ટીમો આવશે એ મજબૂત લડત આપે એવી ટીમો આવશે. હવે સાદી ટીમો નહીં આવે. યુ હેવ ટુ બી વેરી કેરફુલ ઇન સ્કોરિંગ ધ રન્સ. તમે જામી ગયા છો, સાઈ અને ગિલ જો જામી ગયા આટલો સ્કોર કર્યો છે, દે શુડ હેવ પ્લેડ સમ વેરી ગુડ સ્ટ્રોક્સ અને 200+ ના સ્કોરને લઈ જવાની જરૂર હતી. જી બિલકુલ. પણ અશોકજી, ખાસ જે આપણે વાત કરી કે ખાસ લખનઉ સુપર જાયન્ટ્સ ને ગુજરાત ટાઇટન્સ ક્યાં માર ખેગ્યું. હવે જે બીજી મેચ હતી એ કંઈક તોફાની રહી, પંજાબ કિંગ્સની વાત કરી વર્સિસ સનરાઈઝ હૈદરાબાદ. આ મુકાબલા વિશે શું કહેવું છે? ખાસ તો હૈદરાબાદ આઈપીએલ નો બીજો સૌથી મોટો સ્કોર ચેસ કરીને આ મેચ જીતી છે. પ્રથમ તો પંજાબની બેટિંગ વિશે સાહેબ શું કહેશો? કારણ કે એક સારો સ્કોર પંજાબ પણ કરવામાં સફળ તો રહ્યું જ છે. એબ્સોલ્યુટલી. પંજાબે જે રીતે બેટિંગ કરી છે એ તો એવી ખતરનાક. મોહમ્મદ શમી જેવો ઇન્ટરનેશનલી એક્લેમ્ડ અને આઈપીએલ નો જબરજસ્ત બોલરને કાલે 4 ઓવર્સમાં 75 રન ઠોક્યા. 75 રન્સ ઇન 4 ઓવર્સ. તમે વિચાર તો કરો સાહેબ, કેવી દશા થઈ હશે. કાલના દિવસે જેણે પણ બોલિંગ કરી છે એમનો કચ્ચર ઘાણ નીકળી ગયો એમ કહી શકાય સીધી ભાષામાં. બંને ટીમોના બોલર્સને કાલે એને કહેવાય ને કે બિહામણું સપનું હતું કાલનો દિવસ એમ કહી શકાય. એટલે આ જે સૌથી અગત્યનું, પંજાબની જે રીતે બેટિંગ હતી, જે રીતે 82 રન આયરે બનાવ્યા, કે પછી બાકીના પ્રિયાંશુએ 36 બનાવ્યા, કે પ્રભસિમરને 42 બનાવ્યા, દે સ્કોર્ડ વેલ. પણ અલ્ટિમેટલી શું છે કે તમારો સ્કોર બન્યા પછી તમે રિલેક્સ થઈ ગયા થોડા. તમને એમ લાગ્યું કે આટલો મોટો સ્કોર તો કોઈ ચેસ કરી શકવાનું નથી. તમારી બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ. સી, આ બધી વસ્તુ બહુ જરૂરી છે. અને બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ એ જ પ્રમાણે તમારી ફિલ્ડિંગમાં એક બે જગ્યાએ મિસ્ટેક થઈ, ખેલાડીના કેચ ડ્રોપ થયા અને ખેલાડી ચડી વાગ્યા. ધનાધન જે રીતે આપણું ટાઇટલ છે એ રીતે કાલે અભિષેક શર્માએ 55 બોલમાં 141 રન. સાહેબ તમે જુઓ તો 10 છગ્ગા જેણે માર્યા છે. મેદાનનો કોઈ ખૂણો એવો નહીં કે જેણે છગ્ગા નહીં માર્યા હોય. સૌથી લાંબા છગ્ગા કાલે જોવા મળ્યા, સૌથી વધારે છગ્ગા બી કાલે જોવા મળ્યા. શું જે રીતે કહે ને, ગેલ અને બધા ખેલાડીઓ છે એની હરોળમાં અત્યારે અભિષેક શર્મા ચાલી રહ્યો કે સૌથી વધારે સિક્સર ફટકારનાર ખેલાડી તરીકે, સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો. આઈપીએલમાં આટલો મોટો સ્કોર કોઈ ભારતીય ખેલાડી બનાવી શક્યું નથી. તમે વિચાર કરો, એક યુવા ખેલાડી આટલી જબરજસ્ત રીતે એ કરે. તમે વિચાર કરો, એ ચિઠ્ઠી લખીને આવ્યો હતો સાહેબ. એને ચિઠ્ઠી કાઢીને બધાને બતાવી, ચિઠ્ઠી લખીને આવ્યો હતો કે આજની આ મારી ઇનિંગ એ મારી ટીમને સમર્પિત છે. એટલે એને પહેલેથી ખ્યાલ હતો કે આજની મારી મેચ જબરજસ્ત જવાની. યસ. અને એને બતાવી, બધાને પબ્લિકલી બતાવી. આજે એનું ટ્રાન્સલેશન જ્યારે જોયું લખેલું ત્યારે ખબર પડી કે ધીસ ઇઝ ડેડિકેટેડ ટુ માય ટીમ એમ. તમે વિચાર કરો કે જે ટીમ પહેલી જ મેચની અંદર 284 નો સ્કોર ખડકી દીધો હતો, ત્યાર પછી એ ટીમ એટલી બધી પડી ગઈ કે 120 130 માં આવી ગઈ. અને ફરી એકવાર જે એને કમબેક કર્યું છે વાવાઝોડાની માફક, આઈ થિંક આટલી બધી વિસ્ફોટક ઇનિંગ ને વિસ્ફોટક બેટિંગ બહુ જૂથ જોવા મળે. 247 રન બનાવી લીધા, તે છતાં 8 વિકેટે જીત્યા. એ પાછું 18.3 ઓવરમાં 20 ઓવર પણ પૂરી નથી થવાતી. તમે વિચાર કરો. એટલે જે રીતે અભિષેક રમ્યો, કે જે રીતે હેડ રમ્યો, કે જે રીતે બાકીના ખેલાડી રમ્યા, ટેરિફિક. અને આવી મેચ બહુ જવલ્લે જોવા મળે. ત્યાર પછી વિકેટ પડે પછી તકલીફ ઊભી થઈ થોડી કે ક્લાસેન પણ એ રીતે આક્રમક રમ્યા. અને ત્યાર પછી જે રીતે બેટિંગ આગળ ચાલી એ પણ થોડું એમ બધોનીને જે રીતે આપણે એમ લાગ્યું કે આ બધોનીને મોકલ્યો છે, આટલા રન કરવાના છે, નહીં થાય. બટ હી કેપ્ટ કુલ. આ એક બહુ અગત્યની વાત છે દિલીપભાઈ, કે એણે પોતાના
ઉપર કાબુ રાખ્યો. એને ખબર હતી કે મને 1 કે 2 લૂઝ બોલ મળે છે, એની ઉપર હું ચોગ્ગા મારી લઈશ, કારણ કે મારે પર ઓવર જે રન બનાવવાના છે મેનેજેબલ. એને બહુ જ સિસ્ટમેટિક રમ્યો હોય. એને જ્યાં જ્યાં ચોગ્ગા મારવાના હતા ત્યાં એને ચોગ્ગા મારીને ટીમને જીતાડવામાં મહત્વનો ફાળો આપ્યો. પછી તો તમારી પાસે એટલે એને બાકીનું કામ પૂરું કર્યું. સો ઇટ ઇઝ અ કેલ્ક્યુલેટિવ, એબ્સોલ્યુટલી સુપર ગેમ. શરૂઆત જોરદાર, મિડલ ઓર્ડરમાં જબરજસ્ત તમારી બેટિંગ થઈ, 141 રન, આટલી મોટી પાર્ટનરશિપ થઈ તમારી પાસે, અને ક્યાંક ને ક્યાંક તમારી ટીમ જે તળિયે હતી, કોઈ પૂછતું નહોતું. લોકો એમ કહેતા કે યાર હૈદરાબાદ તો ગઈ હવે. ફરી એકવાર ફિનિક્સ પંખીની માફક બેઠી થઈ, રાખમાંથી બેઠી થઈ ફિનિક્સ પંખી, એ રીતે આખી ટીમ બેઠી થઈ. અને ધ વે દેવ પરફોર્મ, આઉટક્લાસ. કોઈ ટીમ આની સામે ના ઉભી રહે, આ બેટિંગની સામે કોઈ બોલિંગ ના ટકી શકે, એવી ગજબની બેટિંગ કાલે જોવા મળી. અને હું માનું છું કે આ બેટિંગ જેણે બી જોઈ છે, આઈ થિંક દે વિલ બી વેરી હેપી ટુ સી ધીસ. અને આ અગેન ને અગેન જોવા મળે એ પ્રકાર કે આટલો યુવા ખેલાડી, આટલો બધો આત્મવિશ્વાસ, કે ચિઠ્ઠી પેવેલિયનમાંથી લઈને આવે છે. એને એમ એ થાય છે કે નહીં, આજે મારો દિવસ છે, આજે હું રન કરીશ. અને એ રીતે એ બતાવે ચિઠ્ઠી કે ભાઈ જો આટલા રન મેં માર્યા. આઈ થિંક એમેઝિંગ. અને બધા આખું સ્ટેડિયમ ગાંડું થયું એની પાછળ. તમે જુઓ કે એની જે ચિઠ્ઠી જોવા માટે પણ બધા પડાપડી થઈ, અને એમાં પ્રીતિ ઝિંટા ને એ લોકો પણ એની ચિઠ્ઠી જોવા લાગ્યા. તો આઈ થિંક ઇટ વોઝ એમેઝિંગ. યસ. પણ અશોકભાઈ, અભિષેક શર્માની બેટિંગ વિશે શું કહેશો? સાથે જ હેડ સાથે જે 171 રનની ભાગીદારી હતી, એવું કહે છે કે બીજા નંબરની આ સૌથી મોટી ભાગીદારી છે. બેટિંગ કેવી રીતે? બીજું 246 રનનો ટાર્ગેટ માત્ર 18.3 ઓવર્સમાં પૂરો કરવો, એટલે ચોકા છગ્ગાની જે રમઝટ ને રનોના તાંડવ વિશે શું કહેશો? આ એકચ્યુઅલી બહુ જબરજસ્ત એટલા માટે છે કે અભિષેક શર્માએ પહેલી મેચ રમ્યા ત્યારે જબરજસ્ત રમ્યો હતો. ત્યાર પછી 2-3 મેચમાં નિષ્ફળ ગયા પછી લાગ્યું કે આ લોકો બધા ઉડજુડિયા રમે છે, બરાબર છે. બટ ધ વે યસ્ટરડે હે પ્લેડ, સાહેબ, ઓફ સ્ટમ્પની બહાર બોલ ને લેગ સ્ટમ્પની અંદર શોટ મારે, ત્યાંથી ઉપાડીને ઓફ સ્ટમ્પમાં મારે, લોંગ ઓફ, લોંગ ઓન. અને બીજું, અભિષેક શર્માના જેટલા બી છગ્ગા પડ્યા છે, એ છગ્ગા કોઈ બાઉન્ડ્રીની બહાર નથી પડ્યા. લોકો બેઠા ત્યાં પડ્યા છે, પેવેલિયનમાં ગયા. યસ, પેવેલિયનમાં. અને લોકો બેઠા છે 3 ટાયર, ફર્સ્ટ ટાયરમાં, સેકન્ડ ટાયરમાં પડ્યા છે. સૌથી લાંબો છગ્ગો કાલે જોવા મળ્યો, 105-106 મીટરનો છગ્ગો કાલે જોવા મળ્યો. અને જે રીતે એને બોલરોને પોતે ઉભો છે ને ત્યાંથી એ શોટ મારતો હતો. આઈ થિંક ઇટ વોઝ એમેઝિંગ. આવી બેટિંગ જોવી એ બહુ જૂજ જોવા મળે. અને ક્રિસ ગેલની બેટિંગમાં આપણને જોવા મળતું, પણ અહીંયા તો એવું નહીં. ક્રિસ ગેલનું અમુક જ સ્ટાઇલ હતી. આ માણસ તો મેદાનની બધી બાજુ, સ્પિનર હોય કે ફાસ્ટર હોય, બસ છગ્ગા મારવાના, ચોગ્ગા મારવાના. તો હું માનું છું કે એમેઝિંગ. અને તમે વિચાર કરો, બોલરોને તો બિચારાને ખબર જ ના, એક ઓવરમાં 3-3, 4 વાઇડ તો પડે જ, કારણ કે પેલા રોકવા જાય એમાં વાઇડ નાખી દે. તો એ રીતે બી જોવા જાવ તો તમે ઘણા બધા રન થયા. ઇટ વોઝ અ સુપર ઇનિંગ. અને જેને જોઈ એને હું માનું છું કે હનુમાન જયંતિ ફળી ગઈ એમ કહેવાય. ચલો, શનિવારે હનુમાન જયંતિ ફળી છે. ડબલ હેડર જે મેચ હતી, આજે પણ ડબલ હેડરનો મુકાબલો છે. રવિવાર છે. આજની પ્રથમ મેચ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચે છે. શું લાગે છે, કેવા સમીકરણો જોઈ રહ્યા છે, અને કેવો રહેશે આ રાજસ્થાન અને બેંગ્લોર વચ્ચેનો મુકાબલો, અશોકજી? રાજસ્થાનની ટીમ અત્યારે મુશ્કેલીમાં છે, બીકોઝ દે હેવ ઓનલી ગોટ 4 પોઈન્ટ, 4 જ પોઈન્ટ છે, જ્યારે આરસીબી પાસે 6 પોઈન્ટ છે. એટલે અહીંયા આગળ રાજસ્થાન માટે જીતવું જરૂરી છે. હવે રાજસ્થાન માટે જીતવું જરૂરી હોય તો એના જે બેટર્સ છે, શરૂઆતના બેટર્સ, એ ખાસ કરીને શાનદાર પ્રદર્શન એ લોકોએ કરવું પડે. જો તમે એ સારું પ્રદર્શન નથી આપી શકતા તો તમને ક્યાંક ને ક્યાંક તકલીફ થાય છે. તમારી પાસે પરાગ છે, સંજુ સેમસન છે, યશસ્વી જયસ્વાલ છે. આ બધા ખેલાડીઓ ક્યારેક રમે છે અને ક્યારેક નથી. આજે જરૂર છે કે આ એટલા મજબૂત ખેલાડી છે દિલીપભાઈ, કે આ ખેલાડીઓ પણ એવો જ આતંક મચાઈ શકે એમ છે રનોનો. એવા ખતરનાક ખેલાડી છે. બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ એ છે કે ચાલતા નથી. આ જે છે ખેલાડીઓ, આજે હવે એમના માટે ડુ ઓર ડાયનો જંગ છે. જો આજે એ લોકો હારી જાય છે તો એમને બહુ મોટો સેટબેક છે, કારણ કે 4 પોઈન્ટથી 6 પોઈન્ટ જવાનો આ એક બહુ જ સારામાં સારી તક છે એમની પાસે. બેંગ્લોરની ટીમ એવી છે કે તમે એમને કોઈ પણ રીતે ધારો કે હરાવો હોય તો તમારા બેટર્સ, અમુક બેટર્સને તમે જો ધ્યાનમાં રાખો તો તમે એ ટીમને હરાવી શકો. બીજું, રાજસ્થાનની પાસે બોલર સારા છે. એટલે અહીંયા આગળ તમે જોવા જાવ તો બોલિંગ ડિપાર્ટમેન્ટ પણ એ લોકોનું સારું છે. અને એ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક રોયલ ચેલેન્જર બેંગ્લોરને તકલીફ પડી શકે એમ છે. બટ બેંગ્લોરની અલગ જ છે, કારણ કે એમનું તો આખું જે વિરાટ કોહલીની આસપાસ જ આખી ટીમ ફરે છે. અને ત્યાર પછી પડીકલ છે, બાકીના બેટર્સ છે, ડેવિડ છે.
તો ક્યાંક ને ક્યાંક જો તમે સોલ્ટ અને વિરાટ કોહલી આ બંને વિકેટો શરૂઆતના તબક્કામાં લેવામાં સફળ થાઓ તો તમે એની પર ટીમ પર પ્રેશર લાવી શકો છો. એટલે આ બહુ અગત્યનું છે. અને રોયલ ચેલેન્જ બેંગ્લોર ખેર એને જીતવાનું તો છે જ, કારણ કે એની બી ટીમના 6 પોઈન્ટ છે. એટલે એમને, કારણ કે 8 વાળી 3 ટીમો છે, ત્યાં જવા માટે એને પણ તકલીફ પડે. તો આઈ થિંક મેચ જોરદાર રહેશે, દમદાર રહેશે, અને મને આશ્ચર્ય નહીં થાય કે આજે 200 રન જોવા મળે છે. ચલો, બિલકુલ બિલકુલ. બીજો મુકાબલો છે, એમાં ખાસ તો બીજી મેચમાં દિલ્હીમાં બે ગુજરાતીઓ વચ્ચે છે, અક્ષર પટેલ અને હાર્દિક પટેલ આમને સામને આવશે. આ મુકાબલો અને આ કયા પ્રકારની રણનીતિ જોવા મળશે આ મેચમાં? વેલ, આ તો બહુ મહત્વની વાત છે, કારણ કે એક ખેલાડી છે કે જે ઉભરીને કેપ્ટન બન્યો અને એક ઊંચી હાઈટ ઉપર પહોંચ્યો છે, હાર્દિક પંડ્યા. બીજો એક એવો ગુજરાતી ખેલાડી છે કે જે આ વખતે કેપ્ટન બન્યો છે અને સતત બધી મેચો જીત્યો છે, 8 પોઈન્ટ સાથે ટોચ ઉપર છે. એટલે એક સફળ કેપ્ટન છે, જ્યારે બીજો એ રીતે જોવા જાવ તો નિષ્ફળ કેપ્ટન છે, કારણ કે અત્યારે મુંબઈ ઇન્ડિયન્સની સ્થિતિ એ 9મા ક્રમે છે. માત્ર એક મેચ જીતવામાં આ ટીમ સફળ થઈ છે, જ્યારે 4 મેચો આ ટીમ હારી ચૂકી છે. હાર્દિક પંડ્યા ટીમમાં પ્રાણ ફૂંકવામાં નિષ્ફળ ગયો છે. આ વખતે પણ, ગયા વખતે પણ એ જ પરિસ્થિતિ હતી. જ્યારે બીજી તરફ અક્ષર પટેલે બાકીના સાથી ખેલાડીઓને પોતાના કરતા સિનિયર માનીને એ કંઈક શીખે છે એવો ભાવ જે ઉભો કર્યો છે, તો બાકી એને જે સપોર્ટ મળવો જોઈએ એ જોરદાર સપોર્ટ ટીમનો અત્યારે મળી રહ્યો છે. એટલે અહીંયા આગળ દિલ્હી પાસે ભલે બહુ મોટા નામ ના હોય કે જેટલા મુંબઈ પાસે છે, બટ they have got that spirit of winning. અક્ષર પટેલને કેપ્ટન તરીકે સ્વીકારીને બધા એને સપોર્ટ કરે છે, એ વસ્તુ અગત્યની છે તમારી પાસે. કે તમને ફાફ ડુપ્લેસિસ હોય કે ફ્રેઝર હોય કે બાકીના ખેલાડીઓ હોય, એવરીબડી ઇઝ સપોર્ટિંગ હિમ. અને સૌથી મહત્વનો કેએલ રાહુલ એક એવી જબરજસ્ત હસ્તી છે કે એ જ્યારે રમતો હોય તો એની જે આખી રમવાની છટા અલગ છે. હમણાં જ એક શાનદાર પ્રદર્શન આપણે એનું જોયું, અને જ્યારે રમે ત્યારે ટીમને જીતાડે છે. દિલ્હી પાસે બહુ બધા કારણો છે ખુશ થવાના. ખાસ કરીને એમની બેટિંગ લાઇનઅપ સારી છે, એના બોલર સારું એ કરી શકે છે. અક્ષર પોતે સારો બોલર છે, સ્ટાર્ક ઇઝ ડુઈંગ વેરી વેલ. વિપરજ કરીને એક નવો બોલર આવ્યો છે, એ સારી બોલિંગ કરે છે. અને આ બાજુ તમે મુંબઈની વાત કરો તો મુંબઈ પાસે ધરખમ ખેલાડીઓ, 5 વખતની ચેમ્પિયન ટીમ, અને લગભગ ચેમ્પિયન ટીમના મોટાભાગના ખેલાડીઓ ટીમમાં છે જ યથાવત. ટ્રેન્ટ બોલ્ટ પાછો આવી ગયો, જસપ્રીત બુમરાહ પાછો આવી ગયો, સૂર્યકુમાર યાદવ જોરદાર છે, રોહિત શર્મા છે, હાર્દિક પંડ્યા છે. આ ખેલાડીઓ છે જેને 5 વાર જીત અપાઈ હતી. તો એમની કસોટી છે કે એમના નામ પ્રમાણે આજે પરફોર્મ કરે છે કે નહીં. આ જે મુકાબલા થયા ગઈકાલે, ડબલ હેડર મેચ રમાઈ, અને હવે શું લાગે છે કે પોઈન્ટ ટેબલ પર અત્યારની પરિસ્થિતિ શું છે અને કયા નવા સમીકરણો પોઈન્ટ ટેબલ પર આવનારા દિવસોમાં જોવા મળી શકે છે? આજે તમને સમીકરણો જોવા મળશે, કારણ કે દિલ્હીની મેચ છે. દિલ્હી અત્યારે 4 મેચો રમ્યું છે, 4 જીત્યું છે, 8 પોઈન્ટ છે. ગુજરાત ટાઇટન્સના બરાબર છે 6, 4, 2 ને 8 પોઈન્ટ છે. અને ત્રીજી એક ટીમ લખનઉની છે, એના પણ 8 પોઈન્ટ છે. 3 ટીમો 8 પોઈન્ટ ઉપર છે. ત્યાર પછી 6 ઉપર કલકત્તા, આરસીબી અને પંજાબ, આ 3 ટીમો 6 પોઈન્ટ ઉપર છે. જ્યારે આરઆર અને એસઆરએચ આ બંને 4 પોઈન્ટ છે. અને મુંબઈ અને સીએસકે જે ચેમ્પિયન ટીમો છે એ અત્યારે બિલકુલ તળિયે છે. પણ આજની મેચો પત્યા પછી આવતીકાલે આ સમીકરણો કંઈક નવા જ સમીકરણો બનાવશે એવું કહી શકાય. જો આજે જીતે છે દિલ્હીની ટીમ, તો અજય ટીમ તરીકે નંબર 1 બનશે. અને જો પરિસ્થિતિ અલગ છે તો મુંબઈને ક્યાંક શ્વાસ લઈને 2 પોઈન્ટમાંથી બહાર આવવાની તક મળશે. મેચો સાથે પોઈન્ટ ટેબલ પર પણ થોડી અફરાતફરી જોવા મળશે. અશોકજી જે પ્રમાણે બંને મુકાબલાની વાત કરી, ગઈકાલના લખનઉ અને ગુજરાત અને પંજાબ હૈદરાબાદ, એમણે કહ્યું કે ગુજરાત, આમ તો ગુજરાત જીતશે એવું લાગતું હતું, શરૂઆત એમની જોરદાર હતી, પરંતુ આખરે બેટિંગ જે ચુસ્ત થઈ ગઈ અને 20 થી 25 રન ઓછા બન્યા ગુજરાતના, અને એને જ લઈને જીતવાની શક્યતા જે હતી એ ઓછી થઈ ગઈ. લખનઉની ટીમની પણ વાત કરી કે ગુજરાત મોટો સ્કોર ન કરી શકી. લખનઉના બેટર્સ 180 ને 190 ના સ્ટ્રાઇક રેટથી અશોકજીનું કહેવું છે કે રમતા હતા. પૂરન અને માર્કમની બેટિંગની પણ એમણે વાત કરી, જોરદાર હતી, ફાસ્ટ રમ્યા, આખરે જીતી ગયા. પંજાબની વાત કરી તો પંજાબ બંને, આમ તો હૈદરાબાદ અને પંજાબ બંને ટીમોના બોલરો ધોવાયા અને ચોકા છગ્ગાની રમઝટ જોવા મળી. પંજાબની બેટિંગ જોરદાર હતી, સ્કોર સારો થયો, પણ પછી રિલેક્સ થઈ ગયા, બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ, એટલે કદાચ ફિલ્ડિંગમાં પણ એમણે, જે અશોકજીએ કહ્યું કે મિસ્ટેક કરી, રન રોકી ન શક્યા, કેચ પણ છોડ્યા છે, અને આખરે મોટો સ્કોર હોવા છતાં હારી ગઈ. હૈદરાબાદની ટીમ 20 ઓવર પૂરી થવા ન દીધી, 18.3 ઓવરમાં જ આ મેચ જીતી લીધી. રનનું તાંડવ જોવા મળ્યું અને ચોકા છગ્ગાની રમઝટ જોવા મળી. ફરી એકવાર અશોકજીનું કહેવું છે કે હૈદરાબાદની ટીમ
જોરદાર રીતે કમબેક કરી રહી છે. આજની મેચ મુકાબલો રાજસ્થાન બેંગ્લોર. રાજસ્થાન માટે જીતવું જરૂરી છે, સારું પ્રદર્શન કરવું પડશે, ડુ ઓર ડાયની નીતિ અપનાવવી પડશે. બેંગ્લોર ક્યાંક શરૂઆતમાં જો વિકેટ પડે તો પ્રેશરમાં આવે, કારણ કે વિરાટ કોહલીની આસપાસની ટીમ છે. બીજી મેચ દિલ્હી ને મુંબઈ. તો દિલ્હીની વાત કરી, બેટિંગ બોલિંગ બંને સારી છે. તો મુંબઈમાં ધરખમ ખેલાડીઓ છે, 5 વખતની ચેમ્પિયન ટીમ છે. એટલે આજના બંને મુકાબલા પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. ચર્ચામાં ભાગ લેવા બદલ અશોકજી ઉપસ્થિત રહ્યા, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા દે ધનાધન આઈપીએલમાં. ફરી મળીશું સાંજે 5:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો દે ધનાધન આઈપીએલ. નમસ્કાર.